ક્યારે વિચાર્યું છે કે તમારી બ્રેક્સ માટે ગાર્ડિયન એન્જલ હોય તો કેવું લાગે? હાય, મારું નામ છે કેરોન અને આજે હું તમને કહેવાનો છું કે કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ એટલે કે CBS ની મદદથી તમે સેફ ડ્રાઈવ કેવી રીતે કરી શકો. તો ચાલો હવે શરૂ કરીએ. પણ એક મિનિટ, એ પહેલા હું તમને એના થોડા ફાયદા જણાવી દઉં. સૌથી પહેલા, સ્ટાન્ડર્ડ બ્રેક સિસ્ટમ કરતાં એ વધુ સલામત છે અને ઉપરાંત બ્રેકિંગ દરમિયાન એ સ્કૂટરનું બેલેન્સ જાળવવામાં મદદ કરે છે અને એ સ્કીડિંગ અને એક્સિડન્ટનું રિસ્ક પણ એનાથી ઘટાડે છે અને ભીની સપાટી પર તમારી ગ્રીપ પણ સારી રહે છે. કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ આપે છે ઉત્તમ પરફોર્મન્સ અને સ્લીપરી અને ઉબડ-ખાબડ રસ્તા ઉપર સુરક્ષિત બ્રેકિંગ આપે છે અને બ્રેક મારતી વખતે બ્રેકિંગ ડિસ્ટન્સ ઓછું કરીને સ્ટેબિલિટી પણ વધારે છે. હવે હું તમને કહીશ CBS ના કાર્ય વિશે અને રાઇડિંગ કરતી વખતે એને કેવી રીતે વાપરવું. જુઓ, અસરકારક રીતે બ્રેક મારવી હોય તો બંને ફ્રન્ટ અને રેર બ્રેક્સ સાથે મારવી જોઈએ. પણ આમાં પ્રેક્ટિસ બહુ જરૂરી છે, જેમાં મોટા ભાગના રાઇડર્સ નિપુણ નથી હોતા. એટલે જ સિંગલ લીવર ઓપરેશન વડે બંને બ્રેક મારવામાં CBS તમારી મદદ કરે છે. રાઇટ લીવર ફક્ત ફ્રન્ટ વ્હીલ ઉપર જ બ્રેક મારી શકે છે, પણ જ્યારે તમે લેફ્ટ લીવર દબાવો ત્યારે એ ફ્રન્ટ અને રેર બંને વ્હીલ બંનેની વચ્ચે આવેલા ઇક્વિલાઇઝરથી બંને વ્હીલ ઉપર બ્રેક મારશે. બ્રેકિંગ ફોર્સને ઇક્વિલાઇઝર સમાન રીતે બંને વ્હીલ્સ વચ્ચે એક જ સમયે વહેંચી દે છે, જેથી તમે તમારા હાથમાં એફિશિયન્ટ બ્રેકિંગ સિસ્ટમ રાખી આત્મવિશ્વાસથી રાઇડ કરી શકો. આશા છે કે આ વિડીયો દ્વારા તમે સમજી શકશો કે CBS વાપરવાના ફાયદા અને ઉપયોગ શું છે. સેફ રાઇડિંગ કરો અને વિડીયો જોવા માટે આભાર.